વીટીવી ન્યૂઝ ગુજરાતી સમાચારોમાં હું છું આપની સાથે વિની। મહત્વના સમાચાર પર નજર કરીશું। ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક। ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો આજે બીજો દિવસ। આજથી સૌરાષ્ટ્ર ઝોન સિવાયના જિલ્લાની ચર્ચા થશે અને મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના નામ નક્કી કરવામાં આવશે। તાલુકાની જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખના નામ પણ નક્કી કરાશે। તો ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો આજે બીજો દિવસ। ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો આજે બીજો દિવસ છે અને આજથી સૌરાષ્ટ્ર ઝોન સિવાયના જિલ્લાની ચર્ચા થશે। તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા મેહુલ લાઈવ જોડાઈ ગયા છે। જી મેહુલ, ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો આજે બીજો દિવસ છે અને સૌરાષ્ટ્ર સિવાયના ઝોન પર ભાર મૂકવામાં આવશે બેઠકોમાં આજે। મેહુલ। બિલકુલ એવી વાત કરવામાં આવે તો થોડા વારમાં આ બેઠક જે છે તેની શરૂઆત થઈ જશે। થોડા સમય પહેલા જ કેન્દ્રીય મંત્રી જે છે સી.આર. પાટીલ તેઓ અત્યારે ભાગ લેવા માટે પહોંચ્યા છે। ખાસ અત્યારે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે તેની પ્રાથમિક ચર્ચાઓ જે છે તેની કરવામાં આવશે। નવસારી, બારડોલી સહિતના જે વિસ્તારના જે આગેવાનો છે તેમને સવારે મુખ્યમંત્રી નિવાસસ્થાને બોલાવવામાં આવ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત તમામ જે પાર્લામેન્ટરી બોર્ડના જે સભ્યો છે તે અત્યારે હાલ મુખ્યમંત્રીની નિવાસસ્થાને પહોંચી ચૂક્યા છે। જિલ્લા કક્ષાએ જે પણ નામો આવ્યા હતા ત્યારબાદ જે પ્રભારી મંત્રી સાથે જે સંકલનની અંદર જે નામો જે આખરી રાખવામાં આવ્યા છે તેની સમીક્ષા જે છે તે કરવામાં આવશે। દિવસભર આ બેઠકોનો દોર વિની ચાલશે। આજે જે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે તે સિવાય મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે તેનો પણ સમાવેશ થયો છે। ખાસ ગાંધીનગરની પણ આજે મોડી સાંજે ચર્ચા જે છે તે કરવામાં આવશે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। અત્યારે જોઈ શકાય છે મારી પાછળ એક પછી એક તમામ જે આગેવાનો જે છે તે મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચી રહ્યા છે અને મુખ્યમંત્રી નિવાસસ્થાને આ બેઠકોની શરૂઆત થઈ છે। દિવસભર મંથન કરવામાં આવશે। ખાસ સૌરાષ્ટ્ર ઝોન છે તે સિવાયના અને વડોદરા કે જ્યાં બંને જગ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસના કાર્યક્રમો છે તેની તૈયારીઓના ભાગરૂપે આ જે વિસ્તારો છે તે વિસ્તારોની ચર્ચા પીએમ મોદીના ગુજરાત પ્રવાસ બાદ કરવામાં આવશે અને જે અત્યારે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે તેની ચર્ચા, તેના નામો ઉપર ચર્ચા જે છે તે કરવામાં આવશે। તમામ જે આગેવાનો જે છે તે અત્યારે હાલ મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચી રહ્યા છે। એક પછી એક જે જિલ્લાઓ છે તેના જિલ્લા પ્રમુખો, મહામંત્રીઓ અને તેના પ્રભારી મંત્રીઓ છે તેમની સાથે આ ચર્ચા જે છે તે કરવામાં આવી રહી છે। મહત્વપૂર્ણ છે કે જે પણ નામો ઉપર મહોર મારવામાં આવશે તેમાં કેન્દ્રીય નેતૃત્વ સાથે પરામર્શ ચોક્કસથી કરવામાં આવશે, પરંતુ તેની આખરી જાહેરાત જ્યારે મહાનગરપાલિકાઓની જે સામાન્ય સભા, જિલ્લા પંચાયતોની સામાન્ય સભા, નગરપાલિકા, તાલુકા પંચાયતની સામાન્ય સભા મળશે તેની અંદર જ કરવામાં આવશે। જી બિલકુલ મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ।